તો હેલો ટી ફેમિલી, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. તો ગાઈસ, નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. નવો દિવસ અને નવો બ્લોગ. તો ગાઈસ, આજે છે રક્ષાબંધન. તો નહીં ધોઈને આપણે કપડાં પહેરી દીધા છીએ અને અમારા બેન જમના અને રશ્મિકા બેન પણ રાખડી પહોંચી અને હું અને મમ્મી બે જણા જવાના છીએ મોમાના ઘેર. જેમ કે મમ્મી મોમાના ઘેર જશે રાખડી બાંધવા મોમાન. તો અત્યારે આપણે હવે જઈએ નીચે. ચા પીવાનું બાકી છે ગાઈસ, નાસ્તો કરવાનો બાકી છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ પૂજા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ રશ્મિકા. આજમના બેન. ગુડ મોર્નિંગ. પહેલા મોઢા પર લગાવ્યું આવું હળદર. આંચરું દોડું થાવું હે હળદર ખીલ થઈ બહુ દોડ તો ગુડ મોર્નિંગ મિત્રો. ગુડ મોર્નિંગ. જો ગાઈસ, મેં વેફર લઈ આવ્યો છે. ભૂખ લાગી હતી નાસ્તો કરવા માટે. અને રશ્મિકા બેન રક્ષાબંધન છે આજે. તાર તો જવાનું નહીં ને હવે? તાર તો વાલા નહીં જવાનું રાખી બધો જવાનું રાખડી બાંધવા નહીં જવાનું, પણ સોમવારે જવાનું હોય ને આપણો. એવું તો જો ગાઈસ હોય તો તૈયારી થઈ છે. પછી રાખડી પહોંચી નાસ્તો બાસ્તો કરી લઈએ. ભાઈ રશ્મિકા અને ખુશ્બુ બે તૈયાર થઈ ગયા છીએ. હવે રાખડી બાંધવા આવ્યા છીએ તો આપણે રાખડી બંધાઈ દઈએ. હું અને વિરમ પપ્પાને તો ઊંઘ્યા છીએ. આથી વાટી ઉતારવાની નહીં આથી વાટી ગાય પડે. શું આવું ના ગાય પડે ઓવા યાર એવું તારું બીજે મન ઊંઘ લેવાના. આથી જા હેડો ગાતો નહીં આવતો. તો ગાઈસ, રક્ષાબંધન છે આપણે આજે રાખડી બંધાઈ દઈએ. ને અત્યારે જલ્દી કોક લાગી તો જો ગાઈસ, અત્યારે તો રાખડી બધું ચાલુ કરી દીધું છે. વિરમના ખુશ્બુએ રાખડી ઉડી દીધી છે. રાખડી ઓકે. તાર તો નહીં બધા તાર કોઈ બધવી નહીં? તાર કોઈ બધવી નહીં? હું તો બધી નહીં. બધી નહીં તું? હેડો હેડો આરી ને આજે રોસ્ટીન બર્થડે છે અમારા બુનનો. હેપી બર્થડે. થેન્ક યુ. અને આજે રક્ષાબંધન છે. રાખડીની બધી મોડા વધવાની બસ હવે બસ જો તો આ પૂજા ભાભી મેદી મૂકી દી. જો બંને હાથમાં સેમ સેમ મૂકી નહીં હારી ડિઝાઇન. રાતે તમારે અફોડી દેવાની હતી, બધી રાતે અફોડી દીધી વાત ના તો નથી આવી શકતા. તમે દમરી તો નહીં લે મુક આવો કોણ ગડે આ મેલવા નહીં છે હા લે મુડે લે. જો ગાઈસ, રશ્મિકા બેન આવે વિરમ પકડજે પૂજા રાખડી. અત્યારે અમારા રોશની બેન રહી ગયા હતા. રાખડી બધો આવ્યા છે તો આપણે બંધાઈ દઈએ. જમના બેન પણ તૈયાર થઈ ગયા છે. ખાવાની થાય 200 કરી નાખીને ગઈ હતી. જીઓ મારી લાડકી બેડા, તુમ જીઓ હજારો સાલ. એવું ને ગીત હવારા આવીને દીધું બતાવજે. હા નવો લુગા હવે પહેરાનો હાલ તો નવો પહેરે તો ખાવ એવો તો ના આવે એવો કડીથી ભાઈ ના આવવાનું બેટરી આવે તો જણા આવતું
કંકુમાં પાણી બહુ રહી ગયું. જમવાનું ભમાઈ લેવું. ના ના લેવા જમવાનું લેશે. એ મને ભૂલી ગઈ. હા પણ સાઈડ પાછું કરો એટલે ખાવાનું. હા બટન નેચર જગા જઈ ગોટ વગી વાળો એટલે જલ્દી છોડે ને આજુ ઉપર આટલું સારું રામથી બાપુને ગીત ગાઓ. પેલો ખવડાવો પડો. તમારા બેને પેડો ખાઓ. 10 કિલો પેડા ખવડાવ ભાઈ ના ખાબડી પેડા. ખાબડી તે ખારી મળી. મને તો 10 કિલો ખવાય. આ ટી-શર્ટમાં મોટી કોમી. હા મારા બાપની તો જો ગાઈસ અત્યારે જમના બેન વિરમના રાખડી બધી છે. તો જો ગાઈસ પૂજાના તો રાખડી બધું આવી જાય છે. રોશની છે કે બધી ને इसका હું રમણી જમકુ કે છું બધી ના ને इसका હા કે બધી ને મેં બધી પહેરા ડમી આવો બધા નહીં જમના. તમે તો ગુનાની લઈ કઈ હા પોસ્ટ લાખ લઈ સાચી આશીર્વાદ હારા. એ ના તો જો ગાઈસ અત્યારે મમ્મીને તૈયાર થઈ ગયા છીએ અને જમણા બોન પણ તૈયાર થઈ ગયા છે અને ગાઈસ જો હું પણ તૈયાર થઈ ગયો છું ને હવે અમે નીકળીએ છીએ મારા મોમાના ઘેર. તો હું મમ્મી બીજા જઈએ છીએ બીજું બાકી બધા ફેમિલી ઘેર છે આજ બધી ફૂલ ફેમિલી ઘેર. શું કેવું જમના બેન? જો ગાઈસ પપ્પા અને કાકાને તૈયાર થઈ ગયા છે. અમારા મોટા બાપાના ભાઈના છોકરા થઈ કાઢ્યા રમેશ કાકુને. તો જો ગાઈસ અત્યારે હવે આપણે નીકળીએ છીએ. તો જો ગાઈસ અત્યારે આપણે નીકળી જાય છીએ. તો જો ગાઈસ ફાઇનલી આપણે ઊંઝા પહોંચી ગયા છીએ. ગાઈસ અમે ઊંઝા પહોંચી જાય છીએ. આજે આદિવાસી ભીલનો રેલી ગાડી છે જો અને આપણે આ ચા પીવા ચા પી લઈએ રજવાડી. ગાઈસ ચા પી નીકળી ગયા છીએ વિસનગર વાળા હાઈવે પર. તો આપણે નીકળીએ અહીંથી. અંધારું જોરદાર જો ગાઈસ ફાઇનલી અમે વિસનગર પહોંચી ગયા છીએ ને ભૂખ લાગી એટલે પકોડી ખાવા ઉભા છીએ મોન મંદિરે. તો જો ગાઈસ આ છે બસ સ્ટેન્ડ વાળો હાઈવે રોડ અને આ છે બારોબાર પણ બંધ છે રસ્તો આ રહ્યો. તો ગાઈસ આપણે કડા પહોંચી ગયા છીએ જો સદી માતાજીના મંદિરે. તો આપણે હમા પગા દર્શન કરી લઈએ આપણે. તો ગાઈસ મમ્મા ઘેર પહોંચી ગયા પહોંચવા આવ્યા છીએ આપણે રસ્તામાં જ છીએ હવે ગામમાં જઈએ આપણે. તો ગાઈસ ફાઇનલી મમ્મા ઘેર પહોંચી જાય છે માસીને કચરો વાળી છે અને મોમોને બેઠા. તો ગાઈસ ખાઈ પીને આપણે બેઠા છીએ. ઓખો તો લાલ થઈ જાય ગાઈસ વાયરાની ચમકો એક દારૂ 90 કિલોમીટર ખેંચી હોય બાઈક એટલે એ કારણે ઓખો લાલ થઈ ગયો ગાઈસ. પરસેવો થઈ ગયો. જો ગાઈસ મમ્માના ઘરનું કામકાજ ચાલુ છે. ગાઈસ હવે અમે જઈએ છીએ મમ્માના ઘેરથી માસીના ઘેર. બે જણો તો ગાઈસ અમે નીકળી ગયા છીએ ઓઝરિયાથી પાટણ જવા માટે. તો ગાઈસ વાગે છીએ પહોંચતા 36 નીકળે તો અમે ઓઝરિયા થઈ નીકળી ગયા. તો ગાઈસ અમે વિસનગર પહોંચી ગયા છીએ. વિસનગરથી મેહોણાવાળા હાઈવે પર જશું કેમ કે આગળ રસ્તો બંધ છે ને તે આખું ફરી કોણ જાય એટલે હોય ત્યાં પકોડી ખાઈને હવે આપણે જઈએ. તો ગાઈસ હાલ ઘેર આવ્યા છીએ અમે અને હોય તો કોણ કરી જઈને યાર કંટાળી ગયો હું તો. મમ્મીએ કે ના જવાય
અરે બે ત્રણ આપવા ચાલુ પર એ 5 વાગે નીકળતા અમે તો 5 વાગે નીકળતા ઘેરથી તમે કીધું તું કે આ બાઈકમાં ના ભાવ મમ્મી બેહકતી ના દે કે મમ્મી આ બાઈક અને વજન આતી મને વજન આતી ઓમ કઈ બોલો ઓમ કરી ના પૂછી ના ભાવા મને તો બોલ તો શું કરા જો ગાઈસ હોય તો ટી દે છે પપ્પાને તો ખાવા બેસી જશે ये मस्ती करती थी चलो सब बनाए ऊपर दाल भात हो जो गाइस હોય તો છોકરા ભેગા થઈ જાય તો જો ગાઈસ રશ્મિકા વિફરી મમ્મી પર તે કીધું તું ભાઈ કશું બોલી નહીં તું એ માર બહુ ટોળા मैं बस गन्नी એટલે मैं गन्नी मारूंगा मैं तुमको फेंक से मारूंगा तू वाले આપણે ખાવાનું નહીં ऑन टैग दे नीचे पेटे पेटे लाइक कर दे तारी કશું કરવું નહીં मैं